શકો છો દેવ્યાની બેનના આંખે પાટો બાંધેલો છે. હવે આમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે લેશું અને શું છે તે આપણે એને ટ્રાય કરીએ. દેવ્યાની બેન આ શું છે? જુઓ દર્શક મિત્રો, એમનો આન્સર અને કાર્ડ બંને સેમ છે. હજી આપણે એક વસ્તુ લઈએ. ચલો દેવ્યાની બેન આ શું છે? વાવ, ગ્રેટ. જો તમે આન્સર જોઈ શકો છો. હજી ઘણી બધી વસ્તુ અહીંયા પડેલી છે. આપણે આ વસ્તુ લઈએ. ચલો દેવ્યાની બેન આ શું છે? વેરી નાઇસ. દેખો જો મિત્રો કેટલો ફાસ્ટ આન્સર આપે છે. એમને આંખે પાટો બાંધેલો છે. ચલો દેવ્યાની બેન આ શું છે? 8. તમે જો મિત્રો 8 એમને આંખે પાટો બાંધેલો છે. હવે આપણે એમને આ વસ્તુ આપીએ. ચલો સ્ક્વેર. જુઓ મિત્રો એક્ઝેક્ટલી સ્ક્વેર. હજી બહુ બધી વસ્તુ અહીંયા પડેલી છે. તમે કયો એ રેન્ડમલી ઉપાડી શકો છો. માની લો કે આ વસ્તુ આપણે લઈએ. ચલો પોપટ. ઇંગ્લિશમાં શું કહેવાય એને? પેરોટ. વેરી નાઇસ, વેરી નાઇસ. ચલો હજી એક વસ્તુ આપણે લઈ લઈએ. ચાલો ગાંધીજી. જુઓ મિત્રો આ ગાંધીજી છે. હવે તમને કદાચ એવું લાગતું હોય ઘણા બધા કાર્ડ્સ પડેલા છે, પણ આપણી પાસે સમય ઓછો છે. આપણે દેવ્યાની બેનને આંખો ખોલીએ છીએ અને તમે જોઈ શકો છો એમને એક પણ જગ્યાએથી દેખાય એવું નહોતું. એની અંદર સરસ મજાના ટુકડા પણ મારેલા હતા. તો આ તાકાત છે આ એક ટેકનિકની. આ એક મિડ બ્રેન ટેકનિકની આ સરસ મજાની ટેકનિક છે. તો તમે પણ તમારા બાળકને આવું તેજસ્વી બનાવી શકો છો.